કે જેમાં પાણી પણ નહીં આવે પાણીપુરીનું અને બટેકા પણ નહીં આવે કે ભાઈ લોકોને પાણી અને બટેકું એનાથી નફરત આવે છે, બાકી પાણીપુરીનો ટેસ્ટ તો સારો જ છે. લસણવાળી ચટણી આવશે, આ એનું સ્પેશિયલ ચવાણું આવશે. સ્પાઈસી લાગે તો ડિસ્કો થતું હવે આમ વાંકા ચૂકા થાવ ખરા સાચું. અમે મીઠી ચટણી નાખી ને એ નો નાખી હોત ને તો ભૂકા બોલાવે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે ગણેશ કોલેજ ઇન ભેડમાં અને ત્યાં ભાઈ બોર્ડમાં નામ વાંચી ગયા આપણે ડિસ્કોપુરી. ડિસ્કોપુરી શું હશે? એમાં નથી પાણી, નથી બટેટા, તો પણ લોકો પૂરી ખાવાનું ખૂબ પસંદ કરે છે ને ઘણા બધા વિડીયોની અંદર એમના વિડીયો આવેલા છે અને સાથે સાથે ભાઈ કોમેડી પણ કરે છે. એવી એમની યુટ્યુબ ચેનલ પણ છે, તો ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. એડ્રેસ તમને હું જણાવી દઉં. પુણે જંકશન મટકા તંદૂરી ચાની બિલકુલ બાજુમાં છે હિતેશભાઈ. ત્યાં આપણે એમની સાથે વાત કરીને પૂરેપૂરું એડ્રેસ અને નંબર એમની પાસે લઈએ. ચાલો તો મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છીએ હિતેશભાઈ આગળ અને હિતેશભાઈ અહીંયાના ઓનર છે અને ડિસ્કોપુરી કઈ રીતના બને છે એ આપણે પૂછીએ ભાઈને. ભાઈ હિતેશભાઈ, જય માતાજી. જય માતાજી. બોલો બોલો. કાઠિયાવાડનો પ્રેમ એટલે કાંઈ ઘટે એમાં કાંઈ ન ઘટે. તો અત્યારે તમારી જે બોર્ડની ઉપર લખ્યું હતું કે ડિસ્કોપુરી, ડિસ્કોપુરી શું છે? ડિસ્કોપુરી એક એવી આઈટમ આવે છે કે જેમાં પાણી પણ નહીં આવે પાણીપુરીનું અને બટેકા પણ નહીં આવે અને સ્વાદમાં ઓલી પાણીપુરી કરતાં એકદમ સુપર અને સોલિડ સ્વાદ આવશે અને વસ્તુ કંઈક નવી છે. આપણે એ વસ્તુ એટલા માટે લોન્ચ કરેલી હતી કે ભાઈ ગુજરાતની અંદર આજે હરેક જગ્યા ઉપર પાણીપુરીની એટલી ડિમાન્ડ છે. બસ ખાલી પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ભાઈ લોકોને પાણી અને બટેકું એનાથી નફરત આવે છે, બાકી પાણીપુરીનો ટેસ્ટ તો સારો જ છે. એટલે મને વિચાર આવ્યો કે હું કંઈક નવી આઈટમ બનાવું, એટલા માટે મેં એક ડિસ્કોપુરી નામની વસ્તુ લોન્ચ કરી છે. હમણાં તમને બતાવી, ખવડાવી અને ટેસ્ટ કરાવું. ચાલો. કેટલા વર્ષ શરૂઆત કરેલી? આપણે આ છેલ્લા 3 વર્ષથી ચલાવી છે. અને એની પહેલાં શું કરતા? એની પહેલાં તો મારું આ જ કામ હતું. બરાબર. અને પ્લસમાં તમારે કંઈક યુટ્યુબ ચેનલ પણ છે? હા, યુટ્યુબ ચેનલ પણ છે આપણી, ગરુ કોમેડી નામની. હા, તો ભાઈ એમાં કોમેડી પણ સારી કરે છે હિતેશભાઈ. હિતેશભાઈ, હા, આપણી ગરુ કોમેડી નામની ચેનલ છે, એમાં પણ જોજો. આપણી ગરુ કોમેડી નામના કોમેડી વિડીયો પણ આવશે ને રીલ્સ પણ આવશે. રીલ્સ પણ છે. એ રીલ્સનું શું છે? ઇન્સ્ટા આઈડી શું છે? એમાં પણ ગરુ કોમેડી જ નામ છે અને ફેસબુક પેજમાં પણ ગરુ કોમેડી જ નામ છે. તો ભાઈ ફોલો કરતા રહેજો ભાઈને ને ફૂલ સપોર્ટ કરવાનો છે. ને આપણા અમરેલીના છે, કાઠિયાવાડના છે, એટલે સૌરાષ્ટ્રનો પ્રેમ છે. અહીંયા સાથે ને સાથે તમને ડિસ્કોપુરી, કચોરી પણ કેટલી વસ્તુ છે આપણી હવે. ડિસ્કોપુરી છે, બટેટા ભૂંગળા છે, ખમણ ચટપટી છે, એક કચોરી ઘૂઘરા પણ આવશે કે જે કચોરીના ઘૂઘરા બનાવવામાં આવે છે, એમાં પણ બટેટું નહીં આવે. એ પણ એક યુનિક આઈટમ છે. એક ખમણ ચટપટી છે કે જે ખાલી સુરતમાં જ મળે છે, બાકી ક્યાંય નથી મળતી. તો હવે આપણે હે ને ભાઈ ડિસ્કોપુરી કઈ રીતના બને છે, એની શું શું વસ્તુ પડે છે એની અંદર એ જોઈએ અને કચોરી ઘૂઘરા એ પણ ટ્રાય કરીએ, જોઈએ કઈ રીતના બને છે. આ ડિસ્કોપુરીની પૂરી આવશે એકદમ પલચી અને ક્રિસ્પી, એકદમ કડકડી ખાવામાં આવશે. આ તો લાસ્ટમાં આપણે પૂરી સાથે ખાતા હોય એવી છે ને? પાપડી પૂરી જ છે ને? હા, પાપડી પૂરી જ આવશે, પણ આ પ્યોર ઘઉંના લોટની પૂરી આવશે અને એનો સ્વાદ પણ અલગ આવશે. ભાઈ સેટઅપ જુઓ, ખાલી એક તો નાનું અમથું સેટઅપ છે પણ કામ બહુ મોટું છે ભાઈનું. આ ચટણી, આ લસણવાળી ચટણી આવશે, પછી ગ્રીન ચટણી આવશે ધાણા મરચાની. સુરતની પ્રખ્યાત હો ભાઈ. ઓહો, આ એનું સ્પેશિયલ ચવાણું આવશે. આ ખજૂર આંબલીની ચટણી આવશે. ઓહો, તમે તો આ મોજ કરાવી દીધી યાર. મોજ જ કરાવવાની છે. હા, વસ્તુ જોવામાં સોબર લાગશે પણ ખાવામાં સુપર આવશે. આ દહીં, આ દહીં નથી, તો એક ટાઈપની લચ્છી ટાઈપ જ આવશે. હું વાત છે. સ્વીટ હશે ને ટેસ્ટમાં? હા,
ટેસ્ટમાં પણ સુપર ક્વોલિટી આવશે. ડિસ્કો તો કરે જ પડે આમાં ગલગલિયા થઈ જાય હો ભાઈ. હા અને પૂરી ભેળ લાગી હોય એ એવું થઈ ગયા હવે નાકા નાકા જ કરે એ તો છે. ચાલો આ ડિસ્કો પૂરી તૈયાર છે. વાહ. અને પ્રાઇસ શું લાગ્યું તમે? આની પ્રાઇસ છે 40 રૂપિયા. ઓનલી ફોર 40. 40 રૂપિયા. વાહ. આમાં પાણી પણ નહીં આવે અને બટેકા પણ નહીં આવે અને સ્વાદમાં પાણીપુરી કરતા સોલિડ લાગશે અને દહીં પૂરી કરતા પણ હટકે સ્વાદ આનો આવશે. વાહ. એનું કે આમાં જૈન કોઈને ખાવી હોય તો બની જાય. આ જૈન પણ બની કેમ જશે. કે બટેટું નથી આવતું તો હા બની જાય બની જૈન સ્વામિનારાયણ હા જૈન બની ચાલે જાય ને? હા બની જાય. હવે કઈ વાનગી ખવડાવજો? હવે તમને બટેકા ભૂંગળા ખવડાવું ભાવનગરના પ્રખ્યાત. ભાઈ ભાઈ વાહ. મિત્રો આપણી ડિસ્કો પૂરી આવી ગઈ છે. ડિસ્કો તો આમાં થવાનો જ છે પણ સાથે ને સાથે આ પૂરી ભેળ જેવું આખું થઈ ગયું છે કારણ કે આની અંદર ચવાણું એટલું બધું મૂઠા ભરી નાખ્યું છે. પહેલાં તો પૂરી લીધી છે, મૂઠા ભરીને ચવાણું નાખ્યું છે, પ્લસમાં એમની જે ચટણી નાખેલી છે, ચટણી છે ને હા ચટણી લીલી ચટણી, તીખી ચટણી, પછી પ્લસ નાખ્યું છે ઉપરથી દહીં, જે લચ્છી જેવો ફ્લેવર છે એમાં, ને ઉપરથી આવી ગઈ 0 નંબર સેવ અને ડુંગળી. ટેસ્ટિંગ કરીએ હવે ડિસ્કો કેવો થાય છે. જો ડિસ્કો પૂરી વાત હાજી તમારી. નથી બટેટા નથી પૂરી પાણી, એને પૂરી ભેળ જેવું થઈ ગયું. અલગ કોમ્બિનેશન. આમાં તમને બધાનો ટેસ્ટ આવે. ચવાણુંનું આવે, પૂરી નાખી છે એ આવે, અને જે ઉપરથી આ લચ્છી ટાઈપ જે લિક્વિડ જેવું નાખ્યું છે દહીં, એનો ટેસ્ટ છે અને સ્પાઇસી એ લાગે. તો ડિસ્કો થતું હવે આમ વાંકા ચૂકા થાવ ખરા તમે. સાચું મજા આવી ગઈ. ને આ ડિશની પ્રાઇસ છે માત્ર 40 રૂપિયા. અને એડ્રેસ શું છે એનું? એડ્રેસ અહીંનું એ છે કે ભાઈ સુરતમાં કેનાલવાળો રોડ ઉણા જંકશન ચોકડી ઉપર જ છે. કોલારીસ બિલ્ડિંગની આગળ ઉણા જંકશન પહેલા. અને મોબાઈલ નંબર એ બોલી જાઓ. 97 272 53 017. આ નંબર છે. હજી આપણે ભૂંગળા બટેટા જે ભાવનગરના એ પણ ટેસ્ટ કરીએ. મિત્રો આ છે અત્યારે ભાવનગરના પ્રખ્યાત એવા તીખા તમતમતા બટેટા. અને ભાઈ હિતેશભાઈ અહીંયા ખવડાવે છે લોકોને. આ ભૂંગળા બટેટાની શું પ્રાઇસ છે? ભૂંગળા બટેકાના 30 રૂપિયા. હા. આ પણ સ્વાદમાં સુપર આવશે. આ કઈ ચટણી? આ ખજૂર આંબલીની ચટણી છે. પછી આ આવશે લસણવાળી તીખી ચટણી. વાહ. આ સિંગ, ઉપરથી સિંગ. ઉપરથી ચાટ મસાલો, પછી આવશે લીંબુ. ભાઈ બટેટા અત્યારે જોઈને આમ એવું લાગે છે ભાઈ કાઠિયાવાડી ટેસ્ટ છે હો આપણો. ઉપરથી લીંબુ ભભરાઈ દીધું છે અને એની ઉપર આવશે સેવ. આ બટેકા ભૂંગળાની ડીશ તૈયાર છે. ભૂંગળા કેટલા આવે? ભૂંગળા 10 થી 12 નંગ આવશે. મજા કાંઈ વાંધો નહીં. હાલો કરી ટેસ્ટ લાવો બટેટાની મોજ ભાઈ. મિત્રો આ છે આપણા બટેટા જે ભાવનગરમાં ખૂબ ખવાય છે. બટેટા મોરબીમાં પણ ખવાય છે અને અહીંયા સ્પાઇસી બટેટા છે. ભાઈ હિતેશભાઈ એવું કહે છે કે ભાવનગરના બને છે એવા બટેટા છે અને સાથે ભૂંગળા. બટેટા એક નંબર બન્યા. અમે મીઠી ચટણી નાખી ને એ નો નાખી હોત ને તો ભૂકા બોલાવે. હા ભૂકા બોલાવે તો. ના મીઠી ચટણી એડ કરી ને એ થોડુંક ગળ્યું પણ લાગે. અને ફૂલ તીખું ખાવાના શોખીન હોય ને તો આમાં ખાલી મીઠી ચટણી ન નખાવતા, ખાલી એમ જ કહેજો તીખી રાખી દઈએ, મોજ આવશે. ને 30 રૂપિયામાં બટેટા ભૂંગળા અને 10 થી 12 નંગ ભૂંગળા આપવામાં આવે છે વાટકામાં. બાકી તમને અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી વાનગી ખાવા મળશે. આજનો વિડીયો આપણે પૂરો કરી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.